હવે છે ને એકવાર આપણે શમ અને વિચાર જોઈ લઈએ. કદાચ મને છે નંબર 13 એક જ હાજર નથી, બાકી બધા હાજર છે, રાઈટ? હા મેમ, લગભગ આખો ક્લાસ પ્રેઝન્ટ છે આજે. 13 નંબર નથી, બરાબર છે ને? કોણ હા તો નથી એ એવું તો માનું. નથી ખબર. હા એક હા, ઓકે. 13 નંબર નથી. હા, આઈ નોટ ડાઉન. વાંધો નહીં. ઓકે, સારું, ચાલો. હા, મોક્ષ કે 4 દ્વારપાળ આપણે જોયા કે યોગ વશિષ્ઠ શું છે. તો યોગ વશિષ્ઠમાં ભગવાન રામચંદ્રજીને જે તે સમયે જ્યારે વૈરાગ્ય આવે છે, કારણ કે રામચંદ્ર ભગવાન યાત્રા ઉપર નીકળે છે એની કિશોરાવસ્થામાં, એમને એ સમય એવું લાગે છે કે ઓહો, સંસાર નકામો છે. અને કયા કયા પ્રશ્નો આવે છે બધા આપણે વૈરાગ્ય પ્રકરણમાં જોયા. સંસારમાં તો અહંકાર છે, ખાલી હું જ છું એવું જ છે, તું તું મેં છે, ક્ષણભરનો સંસાર છે. કે જેવું કેને કે બહુ સરસ કહેવાય ને કે પાણીનો પરપોટો એવી રીતે છે, કે આવા સંસારનું શું કારણ કે આવો સંસાર થોડો હોય. સંસાર સારો નથી એ વસ્તુ જુદી છે, પણ કર્મ ત્યાગ ન થઈ શકે, સંસારનો ત્યાગ ન થઈ શકે, એવું વશિષ્ઠ ઋષિ એને બહુ સરસ રીતે સમજાવે છે. મારો અવાજ આવે છે? હા મેમ. હા તો બરાબર પ્રોપર જગ્યાએ જ બેઠી છું, છતાંય કાંઈ હોય તો કહેજો. પોઈન્ટ્સ મહત્વના છે, મેળાએ બહુ નહીં લખી શકાય, કારણ કે યોગ વશિષ્ઠ ઇટ્સ હાઈલી ફિલોસોફિકલ સબ્જેક્ટ. એટલે પ્રેઝન્ટ મગજને રાખીને આપણે અહીંયા હાજર રહીએ, જે કંઈ લખાવું છું એમાંથી, કારણ કે થોડોક વધારે પડતો અઘરો છે. એટલે વશિષ્ઠ ઋષિ રામને સમજાવે છે. અને રામના જેટલા પ્રશ્નો છે, એમાં જેટલા મેઇન પ્રશ્નો છે જે આપણને લગતા આવશે, જેમાં યોગને લગતી વાત હોય, યોગ જેની સાથે રિલેટેડ હોય ને, તો બધું રિલેટેડ હોય યોગમાં અંદર જે હોય, પણ મેઇન એ બધા જ પોઈન્ટ આપણે લેશું. એટલે જે કંઈ છે નોટ ડાઉન વ્યવસ્થિત કરીશું. તમે એક વખત લેક્ચર સાંભળશો, લખશો, એટલે હું નથી માનતી તમારે પછી બીજી વાર કંઈ જરૂર પડે, રાઈટ? એટલે આપણે એકવાર હવે હું શમ વિશે બોલું છું, ખાલી સાંભળજો કે શમનો વાસ્તવિક અર્થ શું. શમનો તો મન કા બહારી વિષયો की तरफ भागना बंद. શમનો વાસ્તવિક અર્થ ઇન્દ્રિયો જ્યાં ભાગે છે, કેવા કેવા વિષય છે? તો કામ, ક્રોધ, લોભ, મોહ, જે આપણને બધાને રૂટીન શબ્દો છે, આની તરફ મન ભાગે છે. એમાંથી રોકવું, ઇન્દ્રિયોને એ તરફ જતા રોકવી, એનું નામ શમ. અને મનની એવી ઉચ્ચ અવસ્થા છે જ્યાં ઈચ્છાઓ, વિચારો, બધી વિચારો છે, ઈચ્છાઓ છે, એનો કોલાહલ એકદમ શાંત થઈ જાય. જેવો શમ થોડો કઈ જીવનની અંદર આવે ને, ઉચ્ચ આધ્યાત્મ છે. જયારે તમે ધ્યાનમાં બેસો કે કોઈ પણ જગ્યાએ, ક્યારેક મંદિરમાં બેસો છો, તમને જરૂરી નથી મંદિરમાં જ કોઈની શાંતિ મળશે, કોઈ પણ એવી જગ્યા હોય જ્યાં તમે આંખ બંધ કરીને બેસો તો તમારું મન શાંત થાય છે. એ સમયે સમજવું કે ઇન્દ્રિયો બહારની તરફ જવાનું બંધ કર્યું છે અને મન સ્થિર થયું છે આની અંદર, બરાબર? એનો અર્થ છે कि इंद्रियों का वश में रखने का यह शम की विशेषता है. ઇન્દ્રિયોને વશમાં રાખવાની છે, સુખ દુઃખ લાભ હાનિ, મન બધામાં ખુશ જ રહે. અને બહુ સરસ વશિષ્ઠ ઋષિ કહે છે કે જે સ્વર્ગમાં રાજા પાઠમાં જે આનંદ ન મળે, હે રામ, એ આનંદ આપણને શમની અંદર મળે છે. એટલે તો શમને મોક્ષના દ્વારપાળમાં જવાનો સૌથી પહેલો તો પેલા શું, મનને નીચે બેસાડવું પડે. મન કેવું છે? તો મન મરકટ જેવું છે, ભાગા ભાગ ભાગા ભાગ, મનને શાંતિથી બેસવું જ ન હોય. મનને જો વશમાં સૌથી પહેલા કરીએ આપણે, તો મન છે એ ભાગવાનું બંધ કરે છે. અને બહુ સરસ ઉદાહરણ આપે છે. એક ગંદુ તાલાબ હોય, પાણી હીલતું ઝૂલતું હોય, ડોળું હોય, ત્યાં સુધી એની અંદર આપણું પોતાનું પ્રતિબિંબ જોવું હોય તો દેખાતું નથી. એવી જ રીતે સેમ એવી જ વસ્તુથી જ્યારે પાણી સ્થિર થાય, આપણું પ્રતિબિંબ દેખાય. એમ વિચારોનો કોલાહલ શાંત થાય, મન ઇન્દ્રિયો તરફ ભાગવાનું બંધ કરે, ત્યારે આપણને આત્મ મીન્સ કે અંદર જોવા માટેનું પેલું પગથિયા સુધી આપણે પહોંચીએ. ક્યાંક અંદર જોવા માટે આપણે થોડાક 5 થી 10% સક્સેસ. હવે હું એકલી બેસી શકું છું, અથવા એકલા બેસી શકાય, અંદર જોઈ શકાય. નેક્સ્ટ પોઈન્ટ કયો કીધો? તો એના માટે શું? તો વિચાર. તો વિચારને બીજો દ્વારપાળ માન્યો છે. શું કામ એને માન્યો છે? તો કે જ્ઞાનનો એવો પ્રકાશ છે જે અજ્ઞાનનો અંધકાર છે ને વિચારથી જ દૂર થાય. તમે એક દિવસ કોક દિવસ છે ને ધ્યાન રાખો,
કે જે સવારમાં કોઈક દિવસ કોઈની ઉપર ક્રોધ ચડ્યો હોય અથવા તો કઈક અણગમતું થઈ ગયું આપણી સાથે, કોઈ વસ્તુ એવી થઈ છે આપણને નથી ગઈ, કોઈ પણ રીતથી સાચું છે નથી ગયું મને, તમે કન્ટિન્યુઅસ જોજો એ વસ્તુનો વિચાર મગજમાંથી હટશે જ નહીં. તમે ન ઈચ્છો તો એ જ વિચાર આવશે. બહાર કાઢવાનો ધક્કો મારશો, બહુ વિચાર્યું, આ તો મગજ થાકી ગયું, મગજ પાકી ગયું, કન્ટિન્યુઅસ વિચાર કોઈ આવશે જ, કારણ કે આપણો વિચારની ઉપરનો કંટ્રોલ નથી. એટલે શું, પેલા ઇન્દ્રિયોને રોકવી, પછી વિચાર કેવા કરવા, તો પાવરફુલ વિચાર કરવાના. સંસાર અનિત્ય છે એ સમજમાં આવવું જોઈએ. પછી આપણે ઈશોપનિષદને યાદ કરવાનું, વિચાર ઉપર કંટ્રોલ આવે. પછી તત્પુરુષો અપાવૃણા સત્ય ધર્મ આય હિરણ્ય સત્ય હિરણ્યમય પાત્રેણ સત્ય આપી મુખમ, કે સોનાના પાત્રથી જ્ઞાનનું આવરણ ઢંકાયેલું છે. અજ્ઞાન નહીં, જ્ઞાન. નિત્ય અનિત્ય, શુચિ અશુચિ, આજે આપણે યોગ દર્શન કે છે એ રીતે જ વિચાર કેવા, તો આ પ્રકારના. આવા વિચાર પેલા મગજમાંથી કેવા વિચાર કરવા, તો કે મારું જ્ઞાનનું આવરણ દૂર થાય. અજ્ઞાનનું આવરણ નહીં, કારણ કે મારા અને ભગવાનની વચ્ચે ઉપનિષદ બધા એ જ કે છે જ્ઞાનનું આવરણ છે. મને કંઈક આવડે છે, મને ખબર છે, હું આજે યોગ વશિષ્ઠ ભણાવું છું તો મને એટલી તો ખબર પડે ને કે અહંકાર કોને કહેવાય, જ્ઞાન કોને કહેવાય, આ કોને કહેવાય. એના કરતા એક સ્ટેપ અપ મને એટલી સમજ પડવી જોઈએ કે યોગ વિશિષ્ટ ભલે ભણાવવા આજે બેઠી છું, પણ હું આજે ખાલી માત્ર આમાંથી 2 થી 5% જ જાણું છું. 95% એવું છે કે યોગ વશિષ્ઠ ભણાવવાથી પણ મારી અંદર નથી આવતું. આ વસ્તુ પેલા તો મારે સ્વીકારી લેવી પડે કે હું જાણું છું, માત્ર મારા કોર્સમાં છે, મારે ભણાવવાનું છે, એટલો મેં શ્રેષ્ઠ પ્રયત્ન કર્યો છે. અને ઇટ ઇઝ નોટ નેસેસરી કે હું જે ભણાવું છું એ મારા જીવનની અંદર ઉતરેલું છે. મારા જીવનમાં પણ ઉતરેલું નથી આ વસ્તુ. એ વસ્તુ મને ખ્યાલ હોવી જોઈએ. હું ઉતારવાની કોશિશ જરૂર કરું. હું એક જેને કહેવાય ને કે મારી અંદર સારી વસ્તુ ઉતારવાનો 100% પ્રયત્ન રહી, પણ હું કેટલી સફળ થાઉં છું, હું કેટલો શ્રમ કરી શકું છું, હું કેટલો વિચાર કરી શકું છું, એની ઉપર આધારિત છે. તો વશિષ્ઠ આગળ બહુ સરસ કે છે કે પરમ તત્વની ખોજ માટે હંમેશા લાગેલું રહેવું, સતત પ્રયત્ન કરવો, મનને અભ્યાસ અને વૈરાગ્ય તરફ સતત પ્રયત્ન કરતા રહેવું. રામ મનને ખેંચવાનું છે. જેટલું મનને ખેંચી શકાય એટલું આપણને વિચાર ઉપરનું કંટ્રોલ અથવા તો વિચાર ઉપર આપણે પ્રભુત્વ મેળવી શકીએ. કેવું વિચારવું, એ કે છે કે હે રામ, विचार रूपी कल्पवृक्ष जिसके पास है उसे किसी सहारे की आवश्यकता नहीं है. जो व्यक्ति निरंतर विचार का अभ्यास करता है उसकी बुद्धि निर्मल हो जाती है. હમણાં આપણે આના પછીનો નેક્સ્ટ પોઈન્ટ છે ને, જો આજ લગભગ આ 2 પતી જશે, હું મન ઉપર લઈશ. જે વશિષ્ઠ ઋષિ મન ઉપર કે છે ને, બહુ સરસ કે છે. આપણે કેવા છીએ ને આપણું મન કેવું છે, એને બહુ સરસ આપણને કરીશો બતાવીને સામે રાખી દીધો છે. આપણે કેવા છીએ ને, અને આપણે શું શું કરવું જોઈએ. બહુ સરસ કે છે કે જ્યારે ક્રોધ આવે ને ત્યારે 1 મિનિટ વિચારી એ ભાવ તરફ જોવું કે મને ક્રોધ આવ્યો શું કામ, અને ક્રોધ આવ્યો ત્યારે મારું વર્તન કેવું છે. એ સેલ્ફ રિયલ એનાલિસિસ એ આપણે ક્યારેય નથી કરતા. સાંભળીએ, બોલીએ, હું શું બોલી, મને શું કામ ક્રોધ આવ્યો. કોઈ પણ પદાર્થ મને સિમ્યુલેટ ઉત્તેજિત કરી જાય તો હું કેટલી હલકી કક્ષાની વ્યક્તિ. ક્રોધ આવે ત્યારે 5 મિનિટ રોકવું. આપણે સાંભળું જ ઘણી જગ્યાએ 10 મિનિટ રોકાવું. કદાચ એ કઈ બોલી ગયા છે તો એટલીસ્ટ 10 સેકન્ડ માટે રોકીએ ને વિચારું કે હું શું બોલી ગઈ, મારાથી શું કહેવાય ગયું, કોઈને શું બોલી ગયા, અને આ સત્ય છે. આ રીતે આ ટૂંકમાં જેને કહેવાય ને વિચાર છે, બહુ સરસ છે વિચાર. કે ત્યારે રોકાવાનું કે આ ભાવ આયા કહાં સે હે, એ મેરા અસલી સ્વરૂપ હે. અસલી તો આપણે છીએ જ નહીં. બહુ સરસ. આમાં આપણે લખવાનું નથી આનાથી, પણ યોગ વશિષ્ઠ વાંચવા બેઠી હતી ત્યારે મને ઘણા બધા એવા પોઈન્ટ્સ હતા જે બહુ અઘરા છે, એટલે લખવાની જરૂર નથી. પણ આપણી આંખ છે ને એ બહારનું આખું દ્રશ્ય જોવે છે, બધું જ જોઈ શકે. જે જોવું હોય આંખ જોઈ શકે. તમે પરમિશન આપો એટલે બધું આંખ જોઈ શકે. ન પરમિશન આપો તો અમુક વસ્તુ જોવે છે. આંખ બંધ કરવા છતાં તમારું મન જોવે છે, પણ એક વસ્તુ કઈ નથી જોઈ શકતી, પોતાને. ભલે આત્મા તો ન જોઈ શકે તો કઈ નહીં, પણ પોતાની જાતને ન જોઈ શકે એના માટે અરીસો જોઈએ. તો આપણે તો મોબાઈલ અત્યારે તો સેલ્ફી ચાલે, બરાબર છે ને.
જોવા માટે કાંઈક જોઈએ. તમે કોઈ વસ્તુના સપોર્ટ વગર તમે તમને નથી જોઈ શકતા. એટલે રામને સમજાવે છે અંડરલાઈન કરી વસ્તુ કે તમારી આંખ તમે કોઈ પણ સપોર્ટ વગર તમારી જાતને ખાલી ફિઝિકલી નથી જોઈ શકતા, તો મેન્ટલી પહોંચવા માટે પ્રયત્ન જરૂરી છે. બહુ સરસ છે. નેક્સ્ટ પોઈન્ટ લખીએ આપણે સંતોષ. પેલા હું સમજાવી દઉં, પછી આપણે લખીશું 3rd નંબરનો પોઈન્ટ સંતોષ. બધા સંભળાય છે? હા મેમ. યસ અને સમજાય છે હું જે બોલું છું? હા હા મેમ. બહુ જ સરસ સમજાય છે. હા, તો ક્યાંય નથી સમજાતું કયું છે હાર લેવલ મેં છતાંય બહુ સહજ શબ્દો લીધા છે, પણ જેને કે હાયર ફિલોસોફી છે એના કરતા બેટર છે ને કાઉન્સેલિંગ છે આપણું. શાંતિથી સાંભળતો આપણું પોતાનું કાઉન્સેલિંગ થાય છે. આપણે બેઠા છીએ ને અત્યારે, તો આપણે શું છીએ? યોગ વશિષ્ઠ જયારે વશિષ્ઠ ઋષિ રામને સમજાવે છે ને, બહુ સરસ છે. એટલે જે કાંઈ સમજવું એમાંથી એક ટકો ઉતારવાનો પ્રયાસ કરીએ આપણી અંદર, કે આપણે યોગમાં છીએ. આપણને બહુ નસીબદાર છીએ આપણે યોગ વશિષ્ઠ ભણવાનો મોકો મળ્યો છે. રાઈટ. ત્રીજો પોઈન્ટ લઈએ સંતોષ. સંતોષમાં સૌથી પહેલો જેનો જે પોઈન્ટ છે ને, એ વશિષ્ઠ ઋષિ બહુ સરસ કે છે. એને પરમ લાભ કીધો છે. એકે લાભની જિંદગીમાં જરૂર નહીં. એકવાર સંતોષ જિંદગીમાં આવી ગયો ને, બીજા કોઈ લાભની જરૂર જ નથી. કે જે મનુષ્ય પાસે સંતોષ હોય ને, એ ઇન્દ્ર જેને કે દેવોનો રાજા કોણ છે? ઇન્દ્ર છે. ઇન્દ્રથી એ સુખી મનુષ્ય છે. પછી રામને સંતોષની વ્યાખ્યા આપે છે કે રામ, સંતોષ એટલે શું? કે સંતોષ એટલે મારી પાસે જે કાંઈ છે એમાં હું સુખી, આનાથી વધારે મારે કાંઈ નથી જોતું. બસ એનું નામ સંતોષ. કોઈનું જોઈ અને જલવું નહીં, અથવા અંદર દુઃખ ન થવું. જો સારી વ્યક્તિ છે તો ઈર્ષા ન કરે, પણ ક્યાંક મનથી એક જ ક્ષણ માટે એવું થાય કે આને કેવું સરસ છે, આની પાસે ઘણું બધું છે, જે મારી પાસે નથી. પણ સાચો રાજા કયો? જેની પાસે રાજપાટ ગાદી, ઈ રાજા નથી. સંતોષ કયો? તો કે ક્ષણિક માટે મનમાં એવું ન થાય કે મારી પાસે આ વસ્તુ નથી. ઈશ્વરે મારા કર્મ પ્રમાણે મને જે આપ્યું છે એ શ્રેષ્ઠ છે. મારે બીજી કોઈ વસ્તુની વધારે લાલચ જોતી નથી. ભાગ્ય પ્રમાણે સહજ રૂપ से जो प्राप्त છે वो सहर्ष स्वीकारना. કે ભાગ્યરૂપ જે કાંઈ છે એને સહજ સ્વીકાર કરવો પડે. આપણે યોગ દર્શન ભણ્યા, એમ છે 3 લગભગ પાઠ ભણી લીધા છે, 4થો ચાલુ હશે. બરાબર છે ને? યસ છેલ્લું મેમ. હા કેવલ્ય ચાલુ હા, હશે. કેવલ્ય ધામ. હા, સમાધિ સાધના. બરાબર. અને ત્રીજો આપણે વિભૂતિ. બરાબર. 4થો ચાલુ હશે. 3માં આપણે એટલું તો સમજ્યા કે જે કાંઈ છે કર્મ અનુસાર છે, કર્મથી વધારે કાંઈ જ નથી. સેમ વસ્તુ વશિષ્ઠ ઋષિ રામને કહે છે. રામ, પ્રારબ્ધ છે ને એ પ્રમાણે જ મનુષ્યને દરેક વસ્તુ મળે છે. ન તો એનો શોખ કરવો, કે ન તો એનો ગર્વ કરવો. મને રાજા જેવું સુખ મળ્યું છે, હું બીજાને જોઈને ગર્વ કરું કે વાહ, મારું તો બહુ સરસ છે, આજ મારી પાસે કોઈની પાસે નથી. એ ના કરવું. એ હલકી કક્ષાનું જ્ઞાન છે. અને સતત મનની અંદર કોશું કે મને આ ન મળ્યું, મને આ ન મળ્યું, મારે આ જોતું હતું, મારે આ જોતું હતું, હું આટલો ડિઝર્વ. આ બને આપણા કરતા ડિઝર્વ ન કરતી એવી વ્યક્તિ આપણા કરતા આગળ હોય ને આપણે પાછળ હોય, ઇટ્સ પોસિબલ. છતાંય જેનો સહર સ્વીકાર, છતાંય મનથી એવું થાય કઈ વાંધો નહીં, મારા કર્મ અનુસાર મને છતાંય ઘણું સારું મળ્યું છે. બસ એ રામ નહીં કહે છે कि संतोष से तृष्णा का अभाव हो जाता है. तृष्णा मीन्स हजी जोई छी, हजी जोई छी, हजी जोई छी. तृष्णा का अभाव हो जाता है. और चाहिए कि अंतहीन दौड़ है राम. અંતહીન દોડે, દોડો 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 દોડો. તમને ક્યાંય કોઈ પાઈમાં પછી તમે માનો કે એક આઈસ્ક્રીમ લીધી છે, એઝ ફોર એક્ઝામ્પલ, હજી આ આઈસ્ક્રીમ લીધી, હમણાં થોડીક વાર પછી બીજું આઈસ્ક્રીમ ઓલું સ્કૂપ મગાવીશ, અને પછી હું આ ખાઈશ, હમણાં આઈસ્ક્રીમ આવશે, પછી ઓનાલે આમ બતાવીશ આ બધા તો 50-50 રૂપિયા વાળા કપ મગાવ્યા છે. હું તો જયારે આઈસ્ક્રીમ ખાવા બેસું ને, મારી તો ચોઈસ જ એવી છે કે હું 250-300 વગરનો આઈસ્ક્રીમ ખાતો જ નથી, શેક લઈ મગાવીને પીવું છું. આ બધું કરતા કરતા મનની અંદર એ ખાવાથી અંદર ઉગે પણ નહીં, અને આઈસ્ક્રીમ પીગળી જાય. હજી જોઈ છે, હજી જોઈ છે. મારી પાસે જેને કે ને સોફા સેટમાં ઘરની અંદર બેઠી હોય તો મને એમ થાય નારી ના તો જૂનો થઈ ગયો છે, બેઠી નવો બીજો હાઈ ક્લાસ લઈ આવું. આ વધારે નથી સારું. મેં અત્યારે આઈપોડ થી ભણાવું છું, જરાય નથી સારું. મોબાઈલ જૂનો થઈ ગયો છે. આ વસ્તુ નહીં, કે મારી પાસે જે છે, જેવું છે એ શ્રેષ્ઠ છે.
દુનિયાના હજારો કરોડો લોકોને આ વસ્તુ મારી પાસે જે છે મેળવવા માટે તરસતી હોય કે આ વસ્તુ મને મળે, એમાંનું મારી પાસે જે ઈશ્વરે આપ્યું છે, નથી તો મને એની સાથે કોઈ ફરિયાદ, एक्सेप्टेंस, राम स्वीकार भाव होना चाहिए। जो भी हमारे पास है उसको स्वीकारो और उसमें संतोष रखो कि जो भी है सर्वश्रेष्ठ है, मुझे जो मिला है वो। महर्षि वशिष्ठ आगे कहते हैं कि जैसे तपती धूप के साथ व्यक्ति को चंद्रमा की शीतलता से सुख मिलता है, वैसे ही इच्छाओं की आग में जलते हुए मनुष्य को संतोष की शांति मिलती है। જેવો मैम સંતોષ આવે लिखना ને, शुरू करें। हाँ हाँ मैम हाँ, लिखना है ये वाला। નહીં ये નહીં નહીં संतोष। હું લખાવીશ, ના ના હું ओके। લખાવું છું, પછી લખાવીશ ના, પેલા સમજાવું છું, કારણ કે સંતોષ શું છે પેલા સમજી લઈએ। યોગ વશિષ્ઠના શબ્દોમાં સંતોષ વિશે તો આપણે ઘણું લખ્યું છે, આ યોગ વશિષ્ઠમાં જે છે એ સંતોષ વિશે આપણે સમજીએ, એના શબ્દોમાં સમજીએ છીએ। संतोष को अमृत माना गया है। व्यक्ति को कुछ पाने का लालच नहीं है, ऐसी व्यक्ति संसार में निडर होकर जीती है। हेलो લખવાનું શું? હેલો। હાલો હા ચલો હવે લખાવું છું, લખો ચલો। संतोष योग वशिष्ठ में तीसरा द्वार संतोष है। योग वशिष्ठ में तीसरा द्वार संतोष है। और संतोष को ही परम लाभ कहा है। और संतोष को ही परम लाभ कहा है। जिस मनुष्य के पास संतोष है, जिस मनुष्य के पास संतोष है, वह राजा इंद्र से भी सुखी है। आई रिपीट, योग वशिष्ठ में तीसरा द्वार संतोष है। संतोष को ही परम लाभ कहा है। जिस मनुष्य के पास संतोष है, वह राजा इंद्र से भी सुखी है। संतोष मतलब हमारे पास नहीं है उसके लिए दुखी नहीं होना। जो भी चीज, जो भी वस्तु, जो भी इच्छा पाने की है, वो हमारे पास मतलब हमारे पास जो नहीं है उसके लिए दुखी नहीं होना। नेक्स्ट पॉइंट, जो है पर्याप्त है, यही भावना, जो है पर्याप्त है, यही भावना रखना। पर्याप्त मीन्स जो है सफिशियंट, इट्स सफिशियंट, આથી વધારે મારે કઈ જરૂર નથી, जो છે એના, બરાબર, સફિशियंट। नेक्स्ट पॉइंट, भाग्य के अनुसार सहज रूप से, भाग्य के अनुसार सहज रूप से प्राप्त है उसका स्वीकार करना। भाग्य के अनुसार सहज रूप से प्राप्त है उसका सहर्ष स्वीकार करना, आनंद के साथ स्वीकारना, उसको सहर्ष स्वीकार करना। संतोष से तृष्णा का अभाव हो जाता है। संतोष से तृष्णा का अभाव हो जाता है। और चाहिए कि अंतहीन दौड़ रुक जाती है। હવે આપણે આમાં લખીએ છીએ, જો આપણને એવું લાગે કે કોઈ પણ કર્મ અથવા સંતોષ આપણે યોગ દર્શનનું કંઈ ટાંકવું છે આની અંદર, તો એ ટાંકી શકીએ, કારણ કે પેપર જુનારને ખબર પડે કે આ વ્યક્તિને સંતોષ વિશે હજી પણ કંઈક સારી બીજી બુક્સની ખબર છે, બરાબર છે। એમાં સંતોષનું સૂત્ર આવે છે એ લખવું હોય, અથવા તો સંતોષ વિશે બીજું કાંઈ લખેલું હોય, કર્મ વિશે કાંઈ લખેલું હોય, તો આપણે કોઈ પણ સારી જગ્યાએથી લીધું હોય તો એ બુકનું નામ આપણે ટાંકી શકીએ, આ વસ્તુમાં સંતોષ વિશે આવું કીધેલું છે। સમજણમાં આવે છે? मैडम और चाहिए की પછી શું આવે? और चाहिए कि अंतहीन दौड़ रुक जाती, હજી જોઈએ, હજી જોઈએ, હજી જોઈએ, એ રોકવાનું જ નથી। તમને ભગવાન સમ્રાટ બનાવી દે ને તો તમારે આખી દુનિયા જોતી હોય, એક રાજ્ય, દુનિયા આપ્યા પછી તમારે હજી બધા ઉપર બધું સામ્રાજ્ય જોતું હોય। ઈરાન ને અમેરિકાનું યુદ્ધ ચાલે છે ને,
કારણ કે એની અંતહીન દોડ છે આ બધી વર્ચસ્વ દરેક વસ્તુ ઉપર માણસનો પુરાનો સ્વભાવ છે और चाहिए कि अंतहीन दौड़ रुक जाती है। महर्षि वशिष्ठ कहते हैं जैसे तपती धूप से आए व्यक्ति जैसे तपती धूप से आए व्यक्ति को चंद्रमा की शीतलता से जैसे मैडम तपती हाँ हाँ वो पोस्ट नहीं समझ में आ रहा है। तपती क्या तपती? तपती धूप तपेल जेम क्या एकदम आकरो तड़को हो तपती धूप। महर्षि वशिष्ठ कहते हैं कि जैसे तपती धूप से आए हुए व्यक्ति को चंद्रमा की शीतलता आमा चंद्रमा की शीतलता છે અત્યારના જમાનામાં એસી બહુ ગરમીમાંથી આવીને એસી ની અંદર જાય ન જ હોય 10-15 મિનિટ પછી પણ તમે જાઓ 10-15 મિનિટ સુધી બહાર થઈને એસીમાં નહીં જવાનું પણ છતાંય આપણે જઈએ છીએ કેટલી શાંતિ થાય હે ઈશ્વર આના જેવું સુખ સેમાય નથી પણ 15 સેકન્ડ ટકે 16મી સેકન્ડે પાછું મન ભાગે અહીંથી બરાબર એટલે શું કે जैसे तपती धूप से आए व्यक्ति को चंद्रमा की शीतलता से सुख मिलता है वैसे ही ઈચ્છાઓ की आग में जलते महर्षि वशिष्ठના શબ્દનું ઉદાહરણ મેં લીધું છે ન સમજાય તો રિપીટ કરીશ ફરીવાર બોલું છું जैसे तपती धूप से आए व्यक्ति को चंद्रमा की शीतलता से सुख मिलता है वैसे ही इच्छाओं की आग में जलते हुए मनुष्य को संतोष ही शांति देता है। संतोष ही शांति देता है। लखाई गયું क्लियर? वैसे इच्छाओं की एक बार बोलना। इच्छाओं की आग में जलते हुए मनुष्य को शांति मिलती है। ઈચ્છા ચિંતા તૃષ્ણા બધી આગ છે એક પ્રકારની એ કન્ટિન્યુઅસ અંદર જલતી જ હોય ઘણા આપણે કોકને જોઈએ ને તો કાંઈ જલકુકડી છે આ તો બળતણ છે આપણે બોલીએ ને તરત જ પણ એક વસ્તુ યાદ રાખી કોઈની સામે એક આંગળી ચીંધીએ ત્યારે 3 આપણી સામે આવે છે એ ક્યાંક મારી અંદર છે ત્યારે હું એને કરું છું ને ટ્રિગર કે આ વ્યક્તિ આવી છે આ વ્યક્તિ આવી છે એક જ વસ્તુ આખામાં કહે છે હું મારું જ જોવાનું છે કોઈનું કાંઈ નહીં હું કેટલું શ્રેષ્ઠ મારું કરી શકું એટલું મારું આત્માનું કલ્યાણ। नेक्स्ट है संतोष को अमृत माना गया है। लक्ष्य संतोष को अमृत माना गया है और संतोष को अमृत माना गया है और जिस व्यक्ति को कुछ और पाने का लालच नहीं है जिस व्यक्ति को कुछ और पाने का लालच नहीं है वह सबसे श्रेष्ठ मनुष्य है। वह सबसे श्रेष्ठ मनुष्य है। जिस व्यक्ति को कुछ और पाने का लालच नहीं है वो श्रेष्ठ मनुष्य है। પછી એ વ્યક્તિ ભલે ને રેકડીમાં 10 વસ્તુ વેચતી હોય સાંજ પડે 500 રૂપિયા જ કમાતી હોય પણ એ વ્યક્તિ મનથી ખુશ હોય એને એવું લાગે કે ના મને ભગવાને બહુ સરસ આપ્યું છે હું સાંજ સુધીમાં બહુ સરસ કમાઈ લઉં છું આઈ એમ હેપી ત્યાં સમજી લેવું કે આપણી પાસે 15 લાખની ગાડીમાંથી નીચે પગ મૂકીએ ને આપણને હોય કે હજી મારે કઈક જોઈશે સમજવું આપણા કરતા આશીર્વાદ ભગવાન એને વધારે આપ્યા છે આપણને નથી આપ્યા સાચી વાત છે ખોટી વાત છે? સાચી વાત ખોટી વાત? સાચી વાત છે મેમ મનુષ્યની ભૂખ ક્યારે સંતોષાતી જ નથી આ વસ્તુ એટલા માટે હું ભારપૂર્વક સમજાવું છું યાદ રાખવાની કોશિશ મારી પાસે જે છે બહુ સરસ છે ઘણા લોકો તરસે જે વસ્તુ મને મળી છે કારણ કે સંતોષમાં જે વાંચો મેં જ્યારે શાંતિથી બેસીને ત્યારે 5-7-10 મિનિટ માટે આમ જેને કહેવાય ને સેલ્ફ રિયલાઇઝેશન બધામાં હોય જ ઈચ્છાઓ પડેલી જ જરૂરી નથી યોગો સિસ્ટર ભણવું કે ભણાવનાર વ્યક્તિ ન હોય પણ ક્યાંક એક વસ્તુની સમજ પડે કે ખોટો રસ્તો છે અહીંયા ન ચલાય नीचे नेक्स्ट पॉइंट लगे जब मन न पाने की दौड़ से मुक्त होता है तब भी वह आत्मचिंतन में लगता है। महत्वनो पॉइंट છે ટૂંકમાં સંતોષ એટલે પછી આત્મચિંતન શરૂ થાય जब मन न पाने की दौड़ से मुक्त होता है तब कुछ नहीं चाहिए जब मन न पाने की दौड़ से मुक्त होता है तभी वह आत्मचिंतन में लगता है तभी वह आत्मचिंतन में लगता है।
नेक्स्ट पॉइंट, ऋषि वशिष्ठ बहुत महत्वपूर्ण बात बताते हैं। लिखिए, ऋषि वशिष्ठ बहुत महत्वपूर्ण बात बताते हैं कि संतोष का मतलब कर्म त्याग नहीं है। બધાને એમ થાય કઈ કરવું જ નથી, શાંતિથી બેઠા રહે. સંતોષ એટલે શું? ભગવાને કીધું જે આપ્યું છે સારું છે કે કરવું, કર્મ ત્યાગ નહીં. સંતોષ કા મતલબ એટલે એને ચોખવટ કરીને આપણને સમજાય વશિષ્ઠ ઋષિએ કે આપણે ઊંધું ના સમજી લે. સંતોષ છે, કાંઈ નથી, કમાવાય નથી જવું, કાંઈ નથી બેસવું, બે રોટલી થાળીમાં આવે છે ખાઈ લેવી, કાંઈ કરવું જ નહીં, બેઠા છીએ બેઠા રહે. એ નથી એમ कि बहुत महत्वपूर्ण बात बताते हैं कि संतोष का मतलब कर्म त्याग नहीं है। अपना कर्म पूरे मन के साथ, पूरी शक्ति के साथ लगाकर करना है। अपना कर्म पूरी शक्ति के साथ, पूरे मन के साथ करना है, या मन लगाकर करना है, लेकिन फल के बारे में कोई शिकायत नहीं होनी चाहिए। लेकिन फल के बारे में कोई शिकायत नहीं होनी चाहिए। કેટલું મસ્ત સેન્ટેન્સ છે કે જે કર્મ છે એ તો શ્રેષ્ઠ રીતે જ મારે કરવાનું છે. જે કરું છું મારે મારું બેસ્ટ જ આપવાનું છે. હું મારું શ્રેષ્ઠ જ દેવાનું. એનો મતલબ એવો નથી કે મારે કર્મ જ નથી કરવું. કઈ હું બેઠી છું, હું જેવું તેવું ભણાવી દઈશ તમને, તમે લોકો ભણી લો, લખી લો, આમથી આવી ગયું. તમારે લખવાનો બેસ્ટ પ્રયત્ન, યાદ રાખવાનો બેસ્ટ પ્રયત્ન, એક્ઝામમાં લખવાનો બેસ્ટ પ્રયત્ન, મારે તમને શીખડાવવાનો બેસ્ટ પ્રયત્ન. અને છતાંય રિઝલ્ટ બંને તરફથી 100% આપ્યા પછી જે આવે ફરિયાદ નહીં એના માટે, પછી એક્સેપ્ટન્સ ઇટ્સ ઓકે, કઈ વાંધો નહીં. बिना फल के प्रति बिना शिकायत के साथ फल का स्वीकार जो भी है इट्स ओके. લખાય છે ને બધાને? हेलो, લખાય છે ને? हाँ मैम. ओके, नेक्स्ट लास्ट सेंटेंस, संतोष वह नींव है जहां उसके ऊपर शांति का महल खड़ा होता है. संतोष वह नींव है, मीन्स पायो, वह नींव है जिसके ऊपर शांति का महल खड़ा होता है. शांति का महल खड़ा होता है. 3 પોઈન્ટ તો દ્વાર ભગવાને આપી દીધા આપણને. પ્રયોગ વશિષ્ઠ ઋષિએ કે શ્રમ લીધો, વિચાર લીધો અને સંતોષ લીધો. આ 3 ગુણ આવ્યા પછી ચોથો કયો છે? સતસંગતિ. સતસંગ. નેક્સ્ટ પોઈન્ટ લખો, સત્સંગ. પેલા સમજી પછી લખીશું, ગુજરાતીમાં સમજાવીશ. કોઈ પણ ભયંકર બીમારી છે, કોઈ પણ વ્યાધિ છે, કોઈ પણ એવો રોગ છે, મનનો એકદમ જેને કહેવાય ડિસ્ટર્બન્સ છે, ત્યારે સૌથી કારગર દવા કઈ છે? તો સતસંગતિ, સતનો સંગ. સત્ય, બધા જેટલા ઉપનિષદ ભણ્યા એમાં એક જ વસ્તુ આપણે જોયું, સત્ય જ ઈશ્વર છે, ઈશ્વર જ સત્ય છે. સતસંગતિ, સત મીન્સ સત્ય, સત, એની સંગતિ કરવી એટલે સતસંગ. सतसंगति सकल दुख विनाशिनी अर्थात संसार सागर के सभी दुखों का नाश करने वाली है. સૂર્ય ઉદય થાય અને અંધકાર જતો રહે એવી જ રીતે મહાપુરુષ એટલે કોઈ પરમ તત્વ અથવા કોઈ મહાન ઋષિ, જેમ કે આપણે આજે વશિષ્ઠ ઋષિને આટલું બોલેલું સાંભળીએ છીએ, એનું લખેલું હું આપણે તો 2% નથી કરતા, 1% જ છીએ. 1% હું બોલી તમને લખાવું છું, સમજાવું છું, તમે સમજો છો. આ સતસંગતિ છે. આમાં નથી મારા શબ્દ કે નથી ક્યાંથી, આના કોના છે? તો કે ભગવાનને સમજાવે છે વશિષ્ઠ ઋષિ. એટલે આવી કોઈ સતસંગતિ હોય ત્યારે 100% આપવું આપણું, અને એ વસ્તુ થોડીક ઉતારવાની કોશિશ કરવી. સતસંગતિ. અને આવી જગ્યાએ બેઠા પછી અજ્ઞાન અને મોહનું ટેકવું અસંભવ છે. કે જયારે પારસમણી હોય એ લોઢાને સ્પર્શ કરે અને લોઢું સુવર્ણ બની જાય. સાંભળવું છે આપણે બધાએ. એવી જ રીતે જે સત્સંગ છે, સત્સંગ મીન્સ કોઈ પણ, એટલે કોઈની ટીકા નહીં, પણ કોઈ પણ ગમે આ બેસી જવું, ગમે એને સાંભળવું, ભીડમાં બેસવું સાંભળવું, એ સત્સંગ નથી.
સત્સંગ એકલા પણ કરી શકો. કોઈ સારી બુક્સ નું વાંચન કરો, કોઈ સારી વસ્તુનું વાંચન કરો, કોઈ સારી વસ્તુ બેસી અને સાંભળો. સત્સંગતિ, આ સત્સંગ છે. એટલે બેસવું, ધોળ ગાવા, ભજન ગાવા, અને અઘરી એ પણ ખરાબ વસ્તુઓ નથી, પણ એ ખાલી ગાવા માટેની નથી. એ જો અંદર નથી ઉતરતું તો એનો કોઈ મતલબ નથી. એટલે સંગત, સતસંગતિ બહુ મુખ્ય દ્વાર છે, ચોથું દ્વાર છે એ સતસંગતિ. કોઈ ગુરુજનોને સાંભળવા, કોઈ સારી વ્યક્તિને સાંભળવા, કોઈ સારી બુક્સ વાંચીએ, એનું ટૂંકમાં જેને કહેવાય ને એ વસ્તુનો સત્સંગ મીન્સ એનો સંગ કરવો, સારી બુક્સ નો સંગ કરવો, સારી વ્યક્તિનો સંગ કરવો. ઘણી વાર કેમ કે આનામાં ઘણો બધો ફરક પડી ગયો છે. કારણ કે સત્સંગ એક વાર્તા છે, ટૂંકમાં જ કહી દઈશ, આમાં તો નથી આવતી. પંચતંત્રની વાર્તા છે. એકવાર એક બ્રાહ્મણ હોય છે, એ જતો હોય છે, રસ્તામાં એને વાઘ મળે છે. એટલે વાઘ હોય છે ને એ બ્રાહ્મણને મારવા માટેની કોશિશ કરે છે. એટલે એની બાજુમાં કોઈ બીજું સારું પ્રાણી બેઠેલું હોય છે. એ વાઘને કહે છે કે બ્રાહ્મણ છે ને મરાય નહીં, કે બ્રાહ્મણ તો હંમેશા બ્રહ્મ હત્યાનું તો પાપનો કોઈ છુટકારો જ નથી. અને બ્રાહ્મણને કોઈ દિવસ મરાય નહીં. થાય તો હેલ્પ કરવી, ન થાય તો કાંઈ નહીં, પણ બ્રાહ્મણને આપણાથી મરાય નહીં, બ્રાહ્મણને છોડી દેવો. એટલે બ્રાહ્મણને છોડી દે છે. વાઘ હોય છે એ જ બ્રાહ્મણ થોડાક સમય પછી 6-1 મહિના પછી પાછો નીકળે છે. બ્રાહ્મણ નિશ્ચિંત, બધા કહે છે રાતનો સમય છે, ન જાય, અહીંયા વાઘ બેઠેલો હોય છે. બ્રાહ્મણ કે મને વાઘ કાંઈ ન કરે છે, કે હું તો કે એની સાથે મને તો મારે તો મને તો છોડી જ દેશે ગમે એ કરે છે. મારે એની સાથે હું ઓળખું છું એ વાઘને, હું બ્રાહ્મણ છું, મને કઈ નહીં કરે. એ નીકળો રસ્તા ઉપર, વાઘે એટેક કર્યો. તો બ્રાહ્મણ એને કહે છે ગયા વખતે હું નીકળો છું ત્યારે તો તે મને કે એવું કીધું તું કે બ્રાહ્મણને ન મરાય, હું એ જ બ્રાહ્મણ છું, તે મને સોનું આપ્યું હતું. એ સમયે કોઈ ચોર ચોરીને ગયા હશે, વાઘે એટેક કર્યો, ચોર સોનું મૂકીને ગયા હતા, બ્રાહ્મણને એને સોનાની પોટલી આપી હતી. આ વખતે કેમ એટેક કર્યો? એની બાજુમાં ઊંચું શિયાળ બેઠું હતું. શિયાળે એને એવી સલાહ આપી કે મહારાજ તમારે તો આની દયા ખાવ, તમે તમારે શું કામ આની દયા ખાવી, કે તમે તો રાજા છો, કે આવાન દયા ખાવ તો બી તો બ્રાહ્મણો કોઈ પણ કરશે. તમે ભગવાને કીધું છે મારણ કરવું એ તમારો ધર્મ છે, તમે ધર્મ ના ચૂકી શકો, કે તો તમે આમને આમ દુબળા પડી જશો, તમે મરી જશો એક દિવસ. સલાહકાર બદલાઈ ગયો, સંગ બદલાઈ ગયો, સત્સંગતિ બદલાઈ ગઈ તમારી. આ વાર્તા લખવાની નથી, એમ ખાલી ફોર એક્ઝામ્પલ સત્સંગતિ આપણે સમજીએ. આનું નામ સત્સંગ છે. કે ગંગામાં સ્નાન કરીએ તો મન શુદ્ધ થાય છે એવું આપણે માનવું છે, પણ નથી. એમ ગંગા શુદ્ધ કરે છે, શરીરને શુદ્ધ 100% કરે છે, પણ મનને શુદ્ધ શું કરે છે? તો કે પાવન શબ્દો, પાવન આચરણ, પાવન વ્યક્તિના ચરણોનું સંગ, એ આપણને મનને શુદ્ધ કરે છે. ચલો લખીશું આપણે હવે સત્સંગ વિશે. सत्संग मोक्ष के द्वारपाल का चौथा द्वार है। सत्संग मोक्ष के 4 द्वारपालों में से चौथा द्वार है। सत्संग से भयंकर व्याधि, सत्संग से भयंकर व्याधि, उपाधि और चिंता दूर होती है। सत्संग से भयंकर व्याधि, उपाधि और चिंता दूर होती है। जो लखाय तो लखजो, सत्संगति सकल दुख विनाशिनी। आ एमां लखेलुं छे योग, आपणे योग वशिष्ठमां सत्संगति सकल दुख विनाशिनी, अर्थात लखो नीचे, अर्थात संसार सागर के सभी दुखों का नाश करने वाली सत्संगति है। संसार सागर के सभी दुखों का नाश करने वाली सत्संगति है। सूर्य उदय होने से अंधकार नहीं टिकता, सूर्य उदय होने से अंधकार नहीं टिकता, वैसे ही महापुरुषों के
सानिध्य से वैसे ही महापुरुषों के सानिध्य से अज्ञान और मोह का टिकना असंभव है। वैसे ही महापुरुषों के सानिध्य से अज्ञान और मोह का टिकना असंभव है। महर्षि वशिष्ठ आगे बताते हैं कि जैसे पारस पत्थर का स्पर्श होने से, पारस पत्थर का स्पर्श होने से लोहा सुवर्ण बन जाता है। पारस पत्थर का संपर्क होने से लोहा स्वर्ण गोल्ड बन जाता है। वैसे ही सत्संग पशुवत, કૌંસમાં લખજો અજ્ઞાની, પશુવત છે શબ્દ, એમાં પશુવત છે, આપણે કૌંસમાં અજ્ઞાની લખશું એટલે યાદ રહે આપણને। પશુવત मनुष्य को भी देवत्व प्राप्त करवाता है। આપણે વાલિયો લૂંટારો વાલ્મીકી ઋષિ યાદ છે ને, જેના રામાયણ લખી છે અત્યારે આપણા રાઇટર છે આનો, જે આપણે ભણીએ છીએ। એ વાલિયો લૂંટારો હતા। મરા મરા મરામાંથી રામ 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 એ લૂંટતો હોય છે। ત્યારે એક વખત એને નારદજી કહે છે કે તું પૂછ્યો તારી પત્નીને બાળકોને જઈને પૂછ। વાલિયો જોરદાર લૂંટારો હોય છે, બધાને લૂંટતો હોય છે। આઈ થિંક બધાને ચોરી ખબર હશે, દીપમાં કહેવાની જરૂર નથી। એટલે ઈ લૂંટફાટ કરે છે। નારદજીને પૂછે એકવાર તારી પત્નીને તારા બાળકોને પૂછી ના, એને કે જેટલું તું આ કર્મ કરસ એમાં ભાગીદાર છે ને બધા, એકવાર પૂછી લેજે કે આ જેટલા તું કુકર્મ કરસ આ બધા કુકર્મમાં ભાગીદાર છે ને, પૂછ્યો એ ઘરે જાય છે। એમ થાય છે કે તો બધા ભાગીદાર હોય જ ને, હું કઈ ઘણો મારા એકલા માટે કમાઉં છું, મેં આવડો મોટો ખડો એના માટે કર્યો છે। જેટલું કમાઉં છું, જેટલું બધું લઈને જાઉં છું, જેટલું બધું આખા મારા પરિવાર માટે છે। ઘરે જાય છે પૂછે છે, ઓલા કે ના 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 આમાં પાપના ભાગીદાર કહેવાય કે ભાગીદાર ને તારું ભોગવશું તું લઈ આવશે, ભાગીદાર નથી બનવું। એ તો બને જ, એક્ઝામ્પલ છે, ભાગીદાર બને છે, વાપરીએ બને, કમાઈ તો બને પણ વાપરીએ બને। કે તમે સાચો રસ્તો નથી બતાવતા, તમને દુઃખ નથી થતું એ વસ્તુનું, તો તમે ભાગીદાર છો અંદર। પછી પાછો જાય છે, આત્મ મંથન કરે છે, અને રામ બોલવાનું કે છે, રામ તો નથી બોલતા, મરા 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 ચાલુ કરે છે। એમાંથી રામ 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 શબ્દ ચાલુ થાય છે। પછી ત્યાંથી એને ખબર પડે છે કે આ જેટલું કર્યું છે ને બધું જ ખોટું છે। આ જેની આપણે યોગ વશિષ્ઠ ભણીએ છીએ ને, ઋષિ વાલ્મીકી લખેલી છે, ત્યાંથી શરૂ થયું। એટલે આપણે કરી શકીએ, ઈચ્છીએ તો, ઈચ્છવું બહુ જરૂરી છે। આગળ લખીએ આપણે। મેમ આ લાસ્ટ લાઈન, મનુષ્ય, હા લાસ્ટ લાઈન हाँ एक आकुश बोली दो છું। महर्षि वशिष्ठ ने कहा है कि जैसे पारस पत्थर के स्पर्श करने से या स्पर्श में आने से लोहा सुवर्ण या गोल्ड बन जाता है, वैसे ही सत्संग पशुवत मनुष्य को भी देवत्व प्राप्त करवा देता है। देवत्व प्राप्त करवा देता है, એક્ઝેક્ટલી છે ને દેવત્વ। આજે આપણે એનું ભણીએ છીએ, આટલું સરસ લખેલું, માણસ ક્યાં સુધી પહોંચી શકે, દેવત્વ પ્રાપ્ત કરી શકે એમ। कि गंगा में स्नान करने से तन की शुद्धि होती है। सांभळजो, तन की शुद्धि होती है गंगा में स्नान करने से। મેડમ આ લખવાનું છે? हाँ हाँ, गंगा में स्नान करने से तन की शुद्धि होती है, शायद मन की भी होती होगी। लखो शायद मन की भी होती होगी। गंगा में स्नान करने से तन की शुद्धि होती है, शायद मन की भी होती होगी, लेकिन सच्ची आत्मशुद्धि, लेकिन सच्ची आत्मशुद्धि सत्संगति से ही होती है। सच्ची आत्मशुद्धि मीन्स आत्मा की शुद्धि, चैतन्य की, चैतन्य तरफ જોવા માટેની જેને કહેવાય ને રસ્તો જે છે આત્મશુદ્ધિ, એમ સચ્ચી આત્મશુद्धि सत्संगति से ही होती है। और चित्त निर्मल होता है। चित्त निर्मल થાય પછી આખો રસ્તો જ બદલાઈ જાય વ્યક્તિનો। चित्त निर्मल होता है। वासनाओं की, महर्षि પોતે લખે છે એના શબ્દો છે કે वासनाओं की आग में जलते हुए
वासनाओं की आग में जलते हुए मनुष्य को वासना की आग में जलते हुए मनुष्य को संतों का साथ, संतो એટલે મહર્ષિ ઋષિ કાંઈ પણ લખી શકો છો, संतों का साथ चंदन की तरह शीतलता प्रदान करता है, चंदन की तरह शीतलता प्रदान करता है। नेक्स्ट इन्वाइटेड कुमामा लखो। महर्षि वशिष्ठ कहते हैं, हे राम, सत्संग वो कल्प वृक्ष है, हे राम, सत्संग वो कल्प वृक्ष है जिसके नीचे बैठने मात्र से, हे राम, सत्संग वो कल्प वृक्ष है जिसके नीचे बैठने मात्र से मनुष्य के सारे मानसिक क्लेश, पंच क्लेश છે આપણને બતાવ્યા છે ને, पंच क्लेश, कल्प वृक्ष है, हे राम, सत्संग वो कल्प वृक्ष है जिसके नीचे बैठने मात्र से मनुष्य के सारे मानसिक क्लेश समाप्त हो जाता है और परम पद की प्राप्ति होती है, और परम पद की प्राप्ति होती है। હવે એક વાર ખાલી મને સાંભળી લ્યો, તમારા શબ્દોમાં લખવું હોય તો લખજો, બાકી જરૂર નથી। कि केवल भीड़ में बैठना सत्संग नहीं है, वक्ता के ऊपर पूरी श्रद्धा। जे बुक्स मानो के તમે નથી કઈ કરતા, बुक्स વાંચો છો, પણ જે રાઇટર ઉપર પૂરી શ્રદ્ધા है, सत्संगति समाये, वही हमारी सत्संग है, वही सत्संगति है। પછી આપણે જે કહીએ છીએ ને કે પેલા એને સાંભળવું, સાંભળવા પછી એનું મનન કરવું અને એની ઉપર નિધિધ્યાસન કરવું, ધ્યાન કરવું। આ બુકમાં એની સ્ટેપ છે, લખશો તોય ભલે, નથી લખો તોય કાંઈ નહીં। અહીંયા આપણો પૂરો થાય છે આ પોઈન્ટ આખો। સત્સંગ, સત્સંગ એટલે ટૂંકમાં એમાં ઉમેરી શકું, પેલા ચિંતન, મનન અને નિધિધ્યાસન, આ ત્રણ વસ્તુ આપણે ઘણી વખત આવેલી છે, શીખેલા છીએ, આપણે ઉપનિષદમાં શીખેલા છીએ, બીજામાં શીખેલા છો, આ તો આપણે ઉમેરી શકીએ આપણા શબ્દોમાં, ઈ ચાલે। આ ત્રણ વસ્તુ મેઇન છે, બરાબર, ચિંતન, મનન, નિધિધ્યાસન, બરાબર ને? આ લખી શકીએ। હવે મેં તમને એક એક પોઈન્ટમાં લખાયું છે કે શમ એટલે इंद्रियों का नियंत्रण और मन की शांति, विचार तो विवेक और आत्मचिंतन, लखेलू छे? હા મેમ લખાયેલું છે। हाँ हाँ बस ओके ओके, हाँ बस बस ओके। અહીંયા આપણું આ પૂરું થાય છે। આમાંથી કઈ પ્રશ્ન, કઈ ન સમજાણું? ચારે ચાર દ્વારપાળ સમજાવ્યા છે, લખેલું હોય કઈ અસ્પષ્ટ હોય, કઈ નથી સમજાણું કે એવું કઈ નથી ને? આમાંથી ચારે ચાર માંથી સ્પષ્ટ સમજાઈ જવું। સમ કોને કહેવાય, વિચાર કોને કહેવાય, બરાબર, સંતોષ કોને કહેવાય અને સત્સંગતિ કોને કહેવાય, આ ચારે આપણા મનમાં સ્પષ્ટ થઈ જવા જોઈએ કે આપણે અત્યારે યોગ વશિષ્ઠ ભણીએ છીએ। નેક્સ્ટ બહુ મહત્વનો પોઈન્ટ છે, કન્સેપ્ટ ઓફ મન એન્ડ મન કા સ્વરૂપ, લખો, કન્સેપ્ટ ઓફ મન એન્ડ મન કા સ્વરૂપ। મન કોને કહેવાય અને મનનું સ્વરૂપ શું છે? બહુ મહત્વનો પોઈન્ટ છે। યોગ વશિષ્ઠ રામને સમજાવે છે કે હે રામ, મન કોને કહેવાય અને મનનું સ્વરૂપ શું છે? ગામા ઋષિ કહે છે કે મન છે ને, હાલો બધા રેડી ને? નેક્સ્ટ પોઈન્ટમાં આવી ગયા આપણે। હા મેમ, હા મેમ। આપણો નેક્સ્ટ આપણો જે પોઈન્ટ પ્રીવિયસ હતો પૂરો થઈ જાય છે, મોક્ષ કે ચાર દ્વારપાળ પૂરો થાય છે અહીંયા આપણે। અને કન્સેપ્ટ ઓફ મન એન્ડ મન કા સ્વરૂપ હશે અંદર, જે કોઈ પણ લઈને બેઠા હોય, જો કોઈ પોતાની પાસે આપણો કોર્સ લઈને હોય તો અંદર અંદર લખેલું હશે, છે ને પોઈન્ટ આવું? હા મેમ, ચોથા સેક્શનમાં છે। યસ, મન એન્ડ મન કા સ્વરૂપ, રાઈટ। હવે રામને કહે છે કે રામ, સૌથી પહેલા આગળ વધીએ તો પેલા સૌથી પહેલા મનને સમજવું પડે। યોગ વશિષ્ઠ અહીંયાથી ચાલુ કરે છે કે સૃષ્ટિ છે ને એ છે જ નહીં, મનનો ખેલ છે। આ સૃષ્ટિ ચાલે છે ને, તમે સ્વપ્નમાં સૂતા છો, તમારી આંખ બંધ છે, તમે ઊંઘી ગયા છો, અને જે તે સમયે તમને જે સ્વપ્ન આવે છે એ તમને સાચું જ લાગે છે,
જે સ્વપ્ન તમને મનની અંદર આવે તમને કમ્પ્લીટ સાચું લાગે છે સ્વપ્ન, અને આંખ ખુલે એટલે તમને ખબર પડે કે ઓહો આ તો સપનું હતું, કઈ સાચું જ નથી. જો સારું હોય તો દુઃખ થાય સપનું, અને ખરાબ સપનું હોય તો ખુશ થઈ જાય આપણે, ઘાસ આ તો સપનું હતું. જો સારું હોય તો પછી ઓલા શિક્ષલી જેવું છે, સપના જોરદાર આવ્યું ને હું છે તો રાજા હોય ભિખારીની હાલત હોય. તરત મનમાં એવું થાય કરે ભગવાન આ તો કઈ ભિખારી જ રે, આપણે તો કઈ આગળ નથી. અને પછી મેં વાર્તા આગળ કરી હતી એમ કે એક રાજાને જયારે સપનું આવ્યું, આની અંદર જ મેં કીધેલી છે કે ત્યારે એને ક્યાંય નો ક્યાંય પહોંચાડી દીધો. એટલે મનનો ખેલ સમજવાનો છે. 2 જ મિનિટમાં એક જાદુગર આવે છે અને એને ક્યાંય લઈ જાય છે સૃષ્ટિમાં રાજાને. રાજાને 2 જ મિનિટમાં એવું બતાવે છે કે રણમાં હોય છે, એની પાછળ કેટલા લોકો પડ્યા છે, તપતી ધૂપ છે, એની પાસે ખાવાનું નથી, ભિખારી બનાવ્યો છે, બધું જ થઈ જાય છે. અને 2 મિનિટ પછી પાછો રાજાને લઈ આવે સ્વપ્નમાંથી બહાર. રાજા કે 2 જ મિનિટમાં મને તો જાણે એવું છે કે હું પસીનો વળી ગયો આખા જેને કહે ને ફિઝિકલ જેટલા સિમ્પટોમ્સ છે એ બધા બદલી જાય. તમને પસીનો વળી જાય, હાંફવા માંડો તમે, કારણ કે મન ને પ્રાણ કા સ્પંદન, મન ઓર પ્રાણ કા સંબંધ આ છે ને આગલો પોઈન્ટ. આના પછી આપણે ઈ જ લેશું, ચિત્ત સ્પંદ ઓર પ્રાણ સ્પંદ. કે જેવી અંદરની દશા બદલે બહારની દશા સીધી બદલે. મનની હલચલ શરૂ અને ફિઝિકલ આપણી દેવાની શરૂ થઈ જાય. હાઈ બ્લડ પ્રેશર એમાંથી જ આવે, ડાયાબિટીસ મોસ્ટલી એમાંથી જ આવે. જેટલા માનસિક વ્યાધિઓ છે, આદિથી વ્યાધિ, વ્યાધિથી આદિ, એ આપણે ભણશું આની અંદર આવશે. આ બધી એમાંથી જ છે. આખો મનનો ખેલ રામને બહુ સરસ સમજાવે છે વશિષ્ઠ. એટલે પેલા જે મનને વિશે સમજાવે છે એ આપણે જોઈએ કે મન શું છે. બહુ સરસ વશિષ્ઠજી એક જ સેન્ટેન્સમાં કહે છે, સંકલ્પ કે સમૂહ को मन कहा जाता है. લખવાનું નથી, આપણે કરેલા સંકલ્પોનો સમૂહ એટલે મન. અને એમાં આજનું હોય, કાલનું હોય, આવતીકાલ મારે શું કરવું છે એ કેટલા સંકલ્પ હોય કે મારે આજના દિવસમાં આટલા કામ કરવા છે, આમાંથી પછી હું આ કરી લઈશ, આમાંથી પછી અમે આટલા આગળ પહોંચી જશું, અહીંથી મારે આટલું આગળ આ એચીવ કરવું છે, અહીંથી હું આ એચીવ કરી લઈશ, હું અહીંથી આમ પહોંચી જાય, આમ નહીં પહોંચું તો મારું શું થશે, હું નહીં કરું મારું કઈ નથી થયું તો મને કેટલું દુઃખ થશે, બધું આપણે વિચારી લઈશું. આ મનનો સંકલ્પ છે. અલગ 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 કેટલા સંકલ્પોનો સમૂહ એટલે મન. મનને ઋષિ બહુ સરસ કહે છે કે મનનો અભ્યાસ કરો. થોડીક વાર રોકાય અને જુઓ કે મન શું કરે છે. ખાલી 15 મિનિટ સાક્ષી થઈને ભગવાન રામને કહે છે 15 થી 20 મિનિટ રામ ખાલી મનને જોવાનું. ધ્યાન છે, આપણને ધ્યાન લાગતું જ નથી કે ધ્યાન થોડી સાચું લાગે છે, પણ એટલી વાર તમને 10 મિનિટ 15 મિનિટ મનનો ખેલ તો જોજો શાંતિથી. બહુ જબરો ખેલ ઉધામાં કરતો હોય મન. અહીંયા ઋષિ બહુ સરસ સમજાવે છે. मन का कोई भौतिक अस्तित्व ही नहीं है, राम ने कहे છે કે केवल विचारों का प्रवाह है मन. મન શું છે કે બીજા ઓલામાં હું 3 તમને હમણાં મોકલી દઈશ તમારા ગ્રુપની અંદર જ, જે આખી ત્રણ આખી એની સુક્તિ છે મન વિશેની, જે આપણે યોગ સિસ્ટમમાંથી લીધેલી છે. मन एव हि संसार इति तस्य विनिश्चय, कि निश्चय ही मन ही संसार है, जैसा हमारा मन वैसी सृष्टि. मन दुखी तो हम दुखी, मन सुखी तो हम शांत. આપણે મનથી અલગ નથી. ઉપનિષદમાં એક સેન્ટેન્સ લખાયું છે, જો કોઈને યાદ હોય તો, एक समय मैं और मन दोनों अलग है ये समझना है. मैं अलग हूं और मन भी अलग है. मैं मीन्स अस्तित्व अहंकार वाला मैं का भाव नहीं. मैं मीन्स હું જોવા વાળો શુદ્ધ આત્મા, હું મન નથી. રામને બહુ સરસ કહે છે કે રામ હું મન નથી. તું વિચારી લે, તું મન નથી રામ, તું શુદ્ધ ચેતન છો, તું પરમ આત્મા છો. અને હું તને કહું છું ત્યારે હું પણ શુદ્ધ ચેતન આત્મા છું, હું ઋષિ વશિષ્ઠ નથી એમ. એટલે જે કાંઈ કહીએ ત્યારે એટલી ખબર પડી છે કે દુઃખ પડે છે યા દેહને છે, એ મન વિચારે છે, બાકી આત્મા છે પરમ ચૈતન્ય સ્વરૂપ છે. હું રામને કહું છું. ત્રીજી સુક્તિ છે, મન એવં મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો હો. બહુ સરસ સુક્તિ છે, મારી ફેવરિટ છે. હું ઘણા સમય જેને કેમ બહુ વર્ષોથી મારી આ ફેવરિટ સુક્તિ રહી છે કે મન જ બંધન અને મોક્ષનું કારણ છે. મન બાંધેલું તો દુઃખ, સંતોષ, અસંતોષ, પીડા, આ બધી વસ્તુ, અને મન જ મોક્ષ.
મનને જીતી લીધું. થોડાક અંશે જો મનની સાથે દોસ્તી કરી ને ધીમે ધીમે મનને ક્યાંક નીચે બેસાડવાના પ્રયત્ન, તો મન કેવું મોક્ષ તરફ લઈ જાય તમને. ભલે ઘણા જન્મ લાગે, બહુ ના જન્મના મન તે ભગવાન ગીતાજીમાં કહે છે બહુ જન્મ પછી મોક્ષ મળે. એમ તો ન મળે, એક જન્મમાં બધા કહે છે લઈ શકાય. હું પર્સનલી એવું માનું, જનરલી ન મળે. મે બી આ રોંગ હોઈ શકું, પણ જનરલી ન મળે. ચલો લખવાનું શરૂ કરીએ પેલી સુક્તિથી. હું 3 સુક્તિ પેલા તમને મોકલું છું, આપણા ગ્રુપની અંદર જોઈ લ્યો. નથી ને કોઈ હજી? ના મેમ. હા, ઓકે. તો આપણે નેક્સ્ટ હજી લખાવીએ. નેક્સ્ટ વ્યાખ્યા લઈએ. मन एव हि संसार इति तस्य निश्चय। नेक्स्ट लखो, यह निश्चित है कि मन ही संसार है। यह निश्चित है कि मन ही संसार है। जैसा हमारा मन वैसी सृष्टि। जैसा हमारा मन वैसी सृष्टि। मन अशांत तो संसार में दुख। मन अशांत तो संसार में दुख, और मन शांत तो संसार में सुख। और मन शांत तो संसार में सुख। એટલે ઋષિ એવું કહેવા માંગે છે કે નિશ્ચિત જે કઈ મન છે એ સર્વશ્રેષ્ઠ છે આપણા માટે, સામાન્ય માણસો માટે. જ્યાં સુધી મનને સાધ્યું નથી કે મન સુખી તો આપણે સુખી, મન દુખી તો આપણે દુખી. આપણા માટે સૃષ્ટિ એટલે આખું મન જ, મનથી જ ઘડેલી આખી સૃષ્ટિ છે આપણી. આપણા વિચારો, આપણા સંકલ્પો, આપણી ઈચ્છાઓ, આપણી આકાંક્ષાઓ, આપણી અપેક્ષાઓ, આ જ આપણા માટે બનેલી સૃષ્ટિ. આ જ આપણું મન, અને આ જ આપણું જેને કહેવાય ને સરાઉન્ડિંગ નું બધું જ મન. મનના હિસાબે જ મન ખુશ હોય તો આપણે તે દિવસે એકદમ આનંદમાં હોય કે આપણું ધાર્યું થઈ ગયું, આપણને કંઈક મળી ગયું હોય તો આપણે ખુશ હોય. શું કામ એને? કે આપણું મનનું ધાર્યું છે. મનનું ધાર્યું નથી થયું તો મનને ક્યાંક તકલીફ, હું આ નથી કર્યું, ઓલું નથી થયું, તો આપણે મન દુખી થઈ જાય. એટલે આખા 3 મન ઉપરની જ છે. નેક્સ્ટ, मन एवं मनुष्याणां कारणं बंध मोक्षयोः। मन ही बंधन और मोक्ष का कारण है। ऋषि राम ने कहे છે કે मन ही बंधन और मोक्ष का कारण है। જે કાંઈ છે એ મન જ છે. બંધન અને મોક્ષનું કારણ મન જ છે. હું ભણાવતી હોય એટલે મારો મોબાઈલ બંધ કરીને સાઈડમાં મૂકેલો, જોતી નથી. જો એન્ટર થાય નેક્સ્ટ આપણો લેક્ચર વાળો તો મને કહી દેજો, કઈ વાંધો નહીં. એટલે આપણે ત્યાં સુધી ભણીએ છીએ, રાઈટ? કોઈ એવું નથી ને? નો મેમ. હા હા, બરાબર. લખો આગળ. विषयों से आसक्त मन बंधन है। विषयों से आसक्त मन है वो बंधन है।
और विषयों से मुक्त मन है वो मोक्ष है। विषयों से आसक्त मन बंधन है और विषयों से मुक्त मन है वो मोक्ष है। लास्ट लाइन बोलिए ना। और विषयों से मुक्त मन, हाँ, एक मिनट। विषयों विषयों से से आसक्त मन बंध है और विषयों से मुक्त मन मोक्ष है। जो मन विषयों से मुक्त है वो मोक्ष है। હવે આપણે મન વિશે થોડું સમજીએ કે મન કોને કહી શકાય। જે ઋષિ આપણને મન વિશે કીધું છે બહુ સરસ કીધું છે, લખવાનું નથી, સમજો કે જે કાંઈ માયાજાળ છે ને એ મન જ રચે છે। કારણ કે આપણે મનનું સ્વરૂપ સમજવાનું છે। મનનું સ્વરૂપ એમને એમ નહીં સમજી શકાય કે મનની અંદર બે જ શક્તિ મેઇન કામ કરે છે, એક સંકલ્પ અને બીજી વિકલ્પ। કાં તો આપણે સંકલ્પ કરીએ ને કાંઈ કોઈક વિકલ્પ પકડીએ, સાચી વાત। તો મારે બહાર જવું છે, તું શેમાં સ્કૂટર લઈને જાવ કે કાર લઈને જાવ કે ચાલીને જાવ? ના ના, આજ તો મારે કારની ઈચ્છા છે, હું આ લઈને જઈશ। રસોઈ બનાવી છે, આજે મારે મસ્ત રસોઈ બનાવી છે, હાઈ ક્લાસ આ બનાવીશ। તો આમાંથી કેટલી વેરાયટી જ બનાવીશ, કઈ બનાવું? આ બનાવું કે ઓલી બનાવું? વિકલ્પ। મન તરત જ સંકલ્પ પણ સીધો વિકલ્પ જ પકડે કે મન બે શક્તિથી કામ કરે છે, સંકલ્પ અને વિકલ્પ। સ્વપ્ન, ભય, સુખ, ઉત્સાહ આ બધું કેવું લાગે આપણને? વાસ્તવિક જ લાગે। જયારે ઉત્સવ હોય, ઉમંગ હોય, જયારે ઉત્સવ હોય, ઉમંગ હોય, એ આપણને બધું જેને કહીએ ને આપણે આનંદમાં, કોઈ દુઃખી કઈક આજુબાજુનું વાતાવરણ દુઃખી છે ત્યારે આપણે શોક થઈને બેસીએ, એકદમ શોકમય થઈને બેસી જાય। શું કામ? આ મન છે। બધું જ અસ્તિત્વ જેટલું છે સંસારનું એ મન ઉપર આધારિત છે। એવું રામને કહે છે કે જેટલું અસ્તિત્વ સારું મન ઉપર આધારિત જ છે કે મન બદલે તો અનુભવ બદલે અને અનુભવ બદલે તો સૃષ્ટિ બદલે। કે મન છે ને એ પોતાની જ રચનામાં રામ ખોવાઈ જાય છે અને બધી સમસ્યા ઉત્પન્ન થાય છે। કે ચિત્રકાર હોય ને એ મસ્ત ચિત્ર બનાવે અને એ ચિત્ર બનાવે તો એટલો બધો તન્મય થઈ જાય ને કે ચિત્રની અંદર એને એવું જ લાગે કે આ ચિત્ર વાસ્તવિક છે। એમ જગતનું એવું જ છે। ઉદાહરણ આપે છે એમ જગતનું એવું જ છે કે તમે એ ભૂલી જાઓ છો કે હું ચિત્ર બનાવું છું, મીન્સ કે હું આત્મા છું, શુદ્ધ ચેતન છું, એ ભૂલી જાય છે, ખાલી મન જ યાદ રહે છે આપણને અને મનને મનના સંકલ્પો। બહુ ઋષિ સરસ કે છે કે કોઈ વસ્તુમાં ભય નથી, ભય ક્યાંય છે જ નહીં, કે મન બીજી વસ્તુઓમાં ભય જોવે છે એટલે ભય છે। મન ભયને જોવે છે એટલે એમાં આપણે ભય દાગે છે, બાકી ભય જેવું કઈ છે જ નહીં। સંબંધની અંદર જે પીડા છે એ મન અનુભવ કરે છે, આત્મા નહીં। સંબંધની પીડા છે એ મન અનુભવ કરે છે, આત્મા નહીં। કોઈ પણ સ્થિતિ હોય તો એમાં સંકટ છે એ હોતું નથી, મન પરિભાષિત કરે છે અને ભયભીત થાય છે અને સંકટમાં હું છું એવું વિચારે છે ત્યારે સંકટ ઊભું થાય છે। એટલે બહુ હાયર લેવલનું આધ્યાત્મ કે છે। આપણે આ કાંઈ લખવું નથી પણ મનનું સ્વરૂપ સમજવું છે એટલા માટે આપણે સમજીએ છીએ। હલો, આગળનું લેક્ચર કોનું કોઈ આવ્યું? નો મેમ। હા, ઓકે। એટલે આપણે મનનું સ્વરૂપ પેલા ખાલી સમજાવું છું, મનની વ્યાખ્યા તો જોઈ લીધી પણ મનનું સ્વરૂપ કેવું છે તો કે મનને સતત નવી વસ્તુ જોઈ, કઈ ઋષિ કહે છે કન્ટિન્યુઅસ કંઈક નવું મનને જોઈ। કોઈ વસ્તુ સ્વીકારીને કાંઈ પણ નવો ડ્રેસ લીધો હોય તો 2 દિવસ 5 દિવસ ગમે, બહાર જાય કોઈનો નવો જોઈ તરત જ આપણને ઈચ્છા થાય કે મારા લેવું છે। ઘરની અંદર કાંઈ પણ વસ્તુ ફર્નિચર ઘણાને હેબિટ હોય બદલાવી જ રાખે, થોડીક વાર અહીં મૂકશે, વળી 15 દિવસ પછી અહીં મૂકે, 15 દિવસ પછી અહીં મૂકે, ખોટું કાંઈ નથી। શું કામ? એમ કે હું મન બદલી ગયું, હું મારે આમ નથી કરવું, આજ મારું મન નથી, મારે આમ નથી કરવું। એટલે એને બહુ સરસ મનનું કહે છે કે આ બધું મનનો જ ખેલ છે, કે લડાઈ છે એ બહાર ક્યાંય નથી રામ, મનની અંદર જ લડાઈ છે।
મન જ લડે છે દરેક જગ્યાએ. અને મનની વાસ્તવિકતા શું છે? પછી ઋષિ બોલે છે કે આ બધો ખેલ છે એનો હું માત્ર જોવા વાળો છું. મારે માત્ર ખેલ બેઠા બેઠા જોવાનો છે, એનો ખેલ જોવા વાળો છું. બસ આટલું ખાલી સમજી લઈએ ને તોય ઘણું બધું ઓછું થઈ જાય છે. રામને કહે છે સંસારનો ખેલ એની જળ પકડમાં આવે ને ત્યાંથી આત્મચિંતન શરૂ થાય એવું રામને કહે છે. તે માત્ર જોવું એની જળ પકડમાં આવે ને પછી આત્મચિંતન શરૂ થાય એવું રામને કહે છે. અને યોગ વશિષ્ઠ એવું કહે છે જ્યાં મન સમાપ્ત થાય ને ત્યાં મુક્તિનો પ્રારંભ થાય છે. મન છે ને સંસાર જોતો નથી, સંસાર રચી લે છે. ચિત્રકારનું ઉદાહરણ આપ્યું ને કે સંસારને જોવાનું છે સાક્ષી ભાવે. કે આપણે બહુ મસ્ત ઉદાહરણ અષ્ટવક્ર ગીતામાં ઉદાહરણ બહુ સરસ આપેલું છે કે તમે ક્યાંય ઊભા છો, સડક પરથી વસ્તુઓ પસાર થાય છે, એમ માત્ર સંસારને જોવાનું છે આત્મદ્રષ્ટા બનીને. ગીતાજીમાં કીધું છે ને કે દ્રષ્ટા બનીને ખાલી જોવાનું, દ્રષ્ટા ભાવ કેળવવાનો. આત્મની આત્મના તુષ્ટ, આત્મામાં તુષ્ટ રહેવાનું છે, संसार नहीं. वित्तीय संसार 3 चरणों में प्रकट होता है, विचार, अनुभव और प्रत्यक्ष जगत. કે પેલા મનમાં વિચાર આવે, પછી અનુભવ બને અને પછી ભાવનાના રૂપમાં બાર એ વસ્તુ કન્ટિન્યુઅસ ચાલે એટલે આપણું સૃષ્ટિ. પછી એમાં બદલતી જાય. પછી આજે આ જોઈ, કાલે આ જોઈ. નાના હતા ત્યારે આપણી ડિઝાયર અલગ હતી, ધીમે મોટા થયા ડિઝાયર અલગ થઈ, વૃદ્ધાવસ્થાની ડિઝાયર અલગ હોય, પણ બધામાં એક જ વસ્તુ કોમન છે કે આપણી આશા, અપેક્ષા, આકાંક્ષા કઈ છૂટતી નથી. મોક્ષના દ્વાર 4 દ્વારપાળ છે, એમાંનો એકેય દ્વારપાળ આપણી અંદર ક્યાંય આવતો નથી અને આપણે કન્ટિન્યુઅસ આ વસ્તુ કરી જ જઈએ છીએ. ચાલો મન કા સ્વરૂપ લખો. મન કા સ્વરૂપ લેક્ચર છે કે આપણે પૂરું કરવાનું છે? મેમ કઈ ખબર નથી. કન્ટિન્યુ કરો ને મેમ આપણે. મેમ મજા આવે છે ભણવાની, કન્ટિન્યુ રાખો. તો વાંધો નહીં. કોઈ ના આવે ત્યાં સુધી આપણે કન્ટિન્યુ કરી. કારણ કે બીજું તો કઈ વાંધો નથી, બધાને મજા આવે ને, કારણ કે બહુ હાઈલી જેને કહેવાય ને ફિલોસોફિકલ સબ્જેક્ટ છે ને બહુ કોશિશ એવી છે કે તમને બહુ સામાન્ય શબ્દોમાં સમજાવું. તો ચલો મનનું સ્વરૂપ જોઈ લઈએ આપણે. મન કા સ્વરૂપ ક્યાં હે? લખો. યોગ વશિષ્ઠમાં વાય અને વી કરી નાખો ને તો ચાલશે, અને ઋષિ વશિષ્ઠમાં આર વશિષ્ઠજી અથવા તો બી કરી નાખો તો હાલે. વશિષ્ઠ મુનિ એમ બી કરો એટલે ચાલે. ઘડી વળી નામ આવે, નામ લખવાની જરૂર નથી, શોર્ટમાં લખવાની. હવે लिखिए. योग वशिष्ठ अनुसार मन का स्वरूप. મનની વ્યાખ્યા લખી. મન શું છે 3 વ્યાખ્યામાં આપણે પરિભાષિત કરી દીધું. આ 3 વ્યાખ્યા જે છે એ આપણા મન વિશેની છે. નેક્સ્ટ આપણે લખીએ છીએ કે મનનું સ્વરૂપ શું છે. પહેલું સેન્ટેન્સ બહુ સરસ છે. शून्य है. लखो शून्य है, खाली शून्य है. मन वास्तव में शून्य रूप है. लखो नेक्स्ट सेंटेंस. पहला लखो शून्य है. नेक्स्ट सेंटेंस मन वास्तव में शून्य है. એનું એક્ઝામ્પલ ઋષિએ બહુ સરસ આપ્યું છે કે આકાશ જે છે એ આપણને નીલવર્ણનું દેખાય છે. આકાશ કેવું દેખાય છે? તો કે નીલવર્ણનું. આપણને કેવા કલરનું? આસમાની કલર દેખાય ને, સ્કાય કલર આપણે કહીએ ને, એ આભાસ છે, એ સાચો કલર નથી. એ આભાસ આપણને દેખાય છે. એવું વશિષ્ઠ મુનિ કહે છે રામને કે રામ એ આભાસ છે, પણ આપણને સત્ય લાગે છે. તો આપણે સ્કાય કલર જ બોલશું. આકાશી કલર નું બતાવો મને. સ્કાય બોલશો, આપણે સ્કાય કલર જ બોલીએ. દુધિયા કલર. હાલો મેડમ આપનો અવાજ વચમાં કપાય છે. એવું કેમ? તો હું તો વ્યવસ્થિત છે. હાલો અમને આવે અવાજ છે આવે મેમ. છે? કુસુમબેન તમારે તકલીફ છે, તમારા નેટવર્કમાં તકલીફ છે. એવું છે, ઓકે. મારે તો કપાય છે.
વાંધો નહીં. હા મેડમ તો સારી રિપીટ કરશો મેડમ પ્લીઝ. હા કરી દઈશ હો. હા, કરી દઈશ, repeat. शून्य है पहलू सेंटेंस से शून्य है मन का स्वरूप में तो कि शून्य है मन वास्तव में शून्य है ये मन નું સ્વરૂપ લખીએ છીએ આપણે નોટ ફોરગેટ शून्य है आकाश लखजो हमें नील वर्ण का आभास होता है आकाश का नील वर्ण का है ऐसा हमें आभास होता है वैसे ही आत्मा में संकल्प ही मन है जैसे आकाश में नील वर्ण है वैसा हमें आभास होता है वैसे ही आत्मा में संकल्प ही मन है आई थिंक अनुराधा मैम જોઈન થઈ ગયા છે હા મેમ આવી ગયા છે અનુરાધા મેમ. હા મેં જોયું હાથમાં લઈને જ બેઠી છું अनुराधा मैम जी भारती जी आपको लंबा वो हाँ। चलना पड़ा ना हैं? सेम्पू में थी ना हाँ हाँ इसीलिए कोई बात नहीं वो मैं क्लोज मैं करके यहाँ पर आ रही हूँ। प्रेजेंट लेने के बाद लीव हो जाती हूँ मैं प्रेजेंट ले लेती हूँ ठीक है मुझे भी भेज दीजिएगा। हाँ मैम मैं भेज दूंगी वैसे जस्मीन सर ने लिया था लेकिन फिर भी मैं ले लेती हूँ 1 ठीक है नंबर 1 2 यस मैम 3 યસ મેમ. 4 યસ મેમ. 5 6 યસ મેમ. 7 યસ મેમ. 8 number 9 પ્રેઝન્ટ મેમ. 10 11 યસ મેમ. 12 યસ મેમ 13 14 15 યસ મેડમ. હાજરી પુરાવો જોઈન્ટ થઈ ગયો ના થોડીક વાર માટે જ હતું. મને ખ્યાલ છે 15 પર 16 यस 16 14 પ્રેઝન્ટ છે ને ઓકે 15 કરંટ છે 16 यस मैम 17 યસ મેમ. 18 यस मैम 19 यस मैम 20 यस मैम 21 प्रेजेंट मैम 22 यस मैम 23 યસ મેમ. ઓકે મારામાં 10 નંબર પેલા 8 પછી 10 પછી 13 આ 3 નંબર નથી બરાબર નંબર 8 નંબર 10 અને નંબર 13 એબ્સન્ટ સારું ચાલો નેક્સ્ટ વખતે આપણે મળીએ કાંઈ પણ ક્વેશ્ચન હોય નથી સમજાયેલું હોય તો આપણે ત્યાંથી સ્ટાર્ટ કરીશું મને પૂછી લેજો તમને કાંઈ નથી સમજાતું લખેલું અને અત્યારે આપણે લિંક થઈએ બધાને હરિઓમ હરિઓમ મેમ. મેમ.